સનસેટ બતાવવું પહેલાં આપણે ખાઈ લઈએ ચોકલેટ મિત્રો અને આવી રીતના આપણે કરી રહ્યા છીએ ટિફિન તૈયારી મિત્રો. ટિફિનમાં હે વટાણા ભલે જે મિત્ર આજે તમને તમારું સ્વાગત છે મારું વ્લોગમાં મિત્રો. આપણે ઉઠી ગયા હે હવે આપણે કરીશું મિત્રો બ્રશ. મિત્રો બ્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો મિત્ર આ રીસામાં આપણે કેટલા ટાઈમ પછી બ્લોગ બનાવીએ છે. એમ કે આ ચેનલ પર નહીં, પહેલાં જે ચેનલ છે ને આપણી શ્રવણ વગેરે બ્લોગ તમે સર્ચ મારશો એટલે આવી જ જાય. એમાં આપણે પહેલો વિડીયો છે ને 1 વર્ષ પહેલાંનો હે દુનિયામાં પહેલો વ્લોગ આપણે આમાં બનાવ્યો હતો. તે 3 મિનિટનો વિડીયો છે, એ તમે જોજો. એમાં આપણે ને અહીંયા બનાવ્યો હતો, આ રીસામાં સ્ટાર્ટિંગ કર્યો હતો આપણે. અત્યારે આપણે આ ચેનલમાં છે પાછો વિડીયો. તો હાલો આપણે બ્રશ કરી લઈએ મિત્રો. તમે જોઈ શકો છો ગુરુવારે આપણે બિસ્કિટ નાખી દીધા ને મિત્રો. આપણે કરીએ છીએ બ્રશ ગુરુવારે નાખીએ છે બિસ્કિટ. મિત્રો આપણે કરી રહ્યા છીએ નાસ્તો અત્યારે હવામાં. ને મિત્રો જોઈ લો મિત્રો, ચા ને સોરી બિસ્કિટ ને ચા અહીંયા આપણે નાસ્તો કરીએ મિત્રો. હમણાં નવીન પ્રકારનું બધી આમાં નાખી દેવું મિત્રો આપણે. એટલે કેમ મતલબ ચા ને પાઉં પલાળી કરતા હોય એની જેમ આપણે આને પલાળીને ખાશું. આપણે ચા પી લીધો હોય ને નાસ્તો કરી લીધો હોય ને તો મિત્રો હમણાં તમને બ્લોગ અપલોડ કરી પાછો મળું. હવે બ્લોગ અપલોડ કરવા છે, આપણે બ્લોગ અપલોડ કરી લઈએ પાછા મળું તમને. આપણે બ્લોગ અપલોડ કરી દીધો હોય ને તમે જલ્દી જોઈ લો, તમે જોઈ લીધો હોય ને મિત્રો. આપણે હવે જોઈ લઈએ મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 9:42 એટલે પણ 10 થઈ ગયા ખાવાની વાળા મિત્રો. ને મિત્રો ખૂટીઓ આવી ગયો હોય નાનો વછડો, એમ વછડો છે એને હમણાં રહી છે નહીં મિત્રો. મિત્રો આપણે કરી રહ્યા છીએ ટિફિન તૈયારી મિત્રો. ટિફિનમાં છે વટાણા બટેટાનું શાક, સોરી ફુલાવર બટેટાનું શાક. એમાં વટાણા છે એટલે બોલાઈ ગયો. એમાં બેસી ગયા મિત્રો. અહીંયા છે ફુલાવરનું શાક ને રોટલી. તો ચલો મિત્રો ખાઈ લઈએ. મિત્રો આપણે જમી લીધું હોય મિત્રો. અને આપણે બિસ્કિટ ખવડાવી દીધા. જોઈ લ્યો મિત્રો, જોઈ ખાઈ છે હજી. જોઈ લ્યો ખાઈ લ્યો બિસ્કિટ બધા ખાઈ છે. ને આપણે એને ખવડાવી દીધું ને આપણે ખાઈ લીધું મિત્રો. આપણી ડોલમાં જોઈ લઈએ મિત્રો, આ ડોલ પેઢી છે એમાં નાખી દઈએ મિત્રો. આપણે તૈયાર થઈ ગયા મિત્રો. આપણે જઈએ કોમ્પ્યુટર શીખવા. તો ચલો મિત્રો આપણે બસ સ્ટોપમાં પૂગી જઈએ. તો ચાલો બસ આવે એટલે બેસી જાય બસમાં. મિત્રો આપણે કોમ્પ્યુટર શીખવા પૂગી ગયા છે મિત્રો. અને ચાલો મિત્રો કોમ્પ્યુટર શીખીને પાછું મળું તમને. કોમ્પ્યુટર શીખીને નીકળી ગયા મિત્રો. હવે જઈએ આપણે ઘરે. તો ચલો મિત્રો ઘરે પૂગીને પાછું મળું તમને. આપણે પૂગી ગયા આપણા ઘરે કોમ્પ્યુટર શીખીને. તો ચલો મિત્રો આપણે જઈએ મેળી ઉપર, કેમ કે તમને આજે સનસેટ થાય દેખાડવું જ છે મિત્રો. જો મિત્રો આપણે ઉપર જવાનું નીકળી ગયા છે એટલે સીડીએ ચડી ગયા છે મિત્રો. સીડી ચડીએ છે ને મોટો કોની થતો હોય તો ઉભા રહ્યો લાઇટ કરી લો મિત્રો. ચલો મિત્રો આપણે લાઇટ કરી લીધી. ઉપર જાઉં છું મિત્રો. ને આપણે હવે આ દરવાજો ખોલી લઈશું ત્યાં પૂગીએ એટલે મિત્રો. આ દરવાજો ખોલી દઈએ મિત્રો. અત્યારે ટાઈમની વાત હમણાં તમને બતાવું ટાઈમ મિત્રો. જોઈ લો મિત્રો, હજી સનસેટ થયો નથી એ થઈ ગયો મિત્રો કે ખબર નથી ને. અત્યારે ટાઈમ વાગી 5:48 મિત્રો. તો મિત્રો સનસેટ હજી થયો નથી. જોઈ લ્યો મિત્રો, તમને હમણાં બતાવું સનસેટ થાય ટાઈમ લેપ્સમાં એટલે કે સિનેમેટિક વ્યૂમાં. સનસેટ બતાવવું પહેલાં આપણે ખાઈ લઈએ ચોકલેટ મિત્રો. અને આવી રીતના અમુક દબાવવાની ખાતી મિત્રો. એટલે છે ને એમ ફૂટી જાય અને એટલે હાલો મિત્રો ચોકલેટ ખાઈ લઉં. અહીંયા રાખી દીધું આપણે કાગળિયો મિત્રો. સનસેટ થયું ને મિત્રો. અહીંયા 2 છોકરા રમી રહ્યા છે બેડમિન્ટન. જે આપણે નાના હતા ને બહુ શોખ હતો તો આપણે રમી જ ન થઈ ગયા એ રમત. તો તમે બતાવું જો મિત્રો, એ છોકરા રમે છે 2 નાના. જોઈ લ્યો મિત્રો, જો અહીંયા 2 જણા રમે છે બેડમિન્ટન. જોઈ લ્યો મિત્રો, જો તે ફૂલ રેકેટ કહેવાય. અને આપણે કોઈ દી રમી જ ન થઈ ગયા નાનપણમાં. એટલે કે નાના હતા ત્યાં રમી જ ન થઈ ગયા. કેમ કે મિત્રો આપણે બહુ શોખ હતો આપણે કોઈ દી રમ્યા જ નથી. હજી આવડતું જ નથી આપણે. તો એ બેડમિન્ટન આપણે રમતા આવડતું નહોતું એટલે આપણે કોઈ દી રમી જ ન થઈ ગયા. નાના હતા ત્યારે ને અત્યારે હતા રમી થઈ ગયા.
એટલે હજી આપણે આવડતું જ નથી મિત્રો. બેન વિન્ટર તમને આવડે કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો. તમને બધાને આવડતું જ હોય છે મિત્રો. તમને આવડતું હોય તો કમેન્ટ કરી દેજો, ના આવડતું હોય તો ના આવડતું હોય, નથી આવડતું એમ કમેન્ટ કરી દેજો મિત્રો. આપણે જોઈએ કોને કોને આવડે છે રમતા. મેં બતાવી દીધું સનસેટ વ્યૂ ને હવે જાય છે આપણે નીચે મિત્રો. આપણે જાય આ સ્પીડ લઈ બતાવવા નીચે તમે સનસેટ વ્યૂ બતાવવા માટે તો આપણે જાય નીચે લાઇટ ચાલુ મોબાઈલની. હવે મિત્રો આપણે બહાર કરી દઈએ બંધ. અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. અને આનો અવાજ નહીં છે મિત્રો. કરી દીધો ઓડી કરાવી ગયો. આને કરી દઈએ આપણે મિત્રો બંધ. અને સ્ટીકને પકડી લઈએ બીજા હાથમાં. એટલે મિત્રો આપણે ભૂગી ગયા છે નીચે, જોઈ લઈએ મિત્રો. અને આને પહેલાં આપણે રાખી દઈએ આપણી જગ્યાએ. એટલે આની જગ્યાએ આપણી જગ્યાએ નહીં હાલો મિત્રો રાખ દવાની જગ્યાએ. જો મિત્રો રખાઈ ગઈ એની જગ્યાએ અહીંયા એ તો પછી આપણે ખોખામાં નાખી દેવું મિત્રો. મિત્રો હવે અહીંની આપણે લાઇટ ચાલુ કરી લઈએ મિત્રો. અહીંયા તો કંઈક વાંધો હોય એટલે આપણે નેટ રાખ્યા અહીંયા ચાલુ કરી લઈએ મિત્રો લાઇટ. જો મિત્રો કરી લીધી લાઇટ ચાલુ મિત્રો. તો આપણે આપણા મોબાઈલની લાઇટ કરી બંધ. તો મિત્રો તમને ઓરેન્જ દેખાતું હે પાછળ. ઓરેન્જ નથી મિત્રો. ત્યાં હે ને સોરી ઓરેન્જ નહીં બદલા પેલું શું કહેવાય મિત્રો રીંગણી કલર જેવું દેખાતું હે. તો એવો કલર નથી મિત્રો. અહીંયા તમને આમાં મોબાઈલના કેમેરામાં એવું છે એટલે એવું દેખાય છે તમને રીંગણી કલર જેવું. જો એટલે મિત્રો બધી જો આ બાજુ આવું જ છે. જો આ બાજુ કેમ આવું દેખાય ખબર નહીં મિત્રો. હવે આપણે અહીંયા અંદરની લાઇટ ચાલુ કરી લઈએ. તો મિત્રો આપણે કરી દીધી અંદરની લાઇટ ચાલુ મિત્રો. મિત્રો આજનો વ્લોગમાં બસ એટલો. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમને કહી જ દે કેમ કે તમે કીધા હોય સબસ્ક્રાઈબ કરી જ દેવા મિત્રો. ન કર્યું હોય તો કરી જ દેજો. સાચું કહું છું. અને પાછા હું એના વ્લોગમાં નવા અંદાજમાં ત્યાં બધી બાય બાય.